સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને અત્યારે ઝમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે। તો વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની એન્ટ્રી થઈ। કામરેજના ધોરણ, પાટડી, ઘલા સહિતના ગામોમાં વરસાદ છે। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ। વડોદરાના સમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડ મામલે ગુનો દાખલ કરાયો છે। વરણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે, તો બીજી તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। ગ્રામ રોજગાર સેવક તલાટીની બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત સરપંચ અને તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે। આખા ગામના શ્રમિકોની માહિતી મેળવી ખોટું થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આક્ષેપ થયો છે। મૃતક મહિલાના નામની હાજરી પૂરી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી। જો કે ફરિયાદ થયાને 24 કલાક થયા બાદ પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે। અરજદારશ્રીનું કહેવું એવું છે લાલજીભાઈનું કે આ પૈસા મારા માતૃશ્રીના મૃત્યુ પામ્યા પછી કામ ઉપર એમને બતાવવામાં આવ્યા છે અને એ પૈસા ખાતામાં જમા થયા, પણ એ ખાતા અમોએ ઉપાડ્યા નથી। આવી એમણે એક ધોરણસરની ફરિયાદ કરી। એના આધારે અમોએ ફરિયાદના આધારે તપાસ કરાવી અને માનનીય ડીડીઓ સાહેબની સૂચનાથી એસપી સાહેબનો એક પ્રાથમિક અહેવાલ મેળવવાનું અમે નક્કી કર્યું। એસપી સાહેબના અહેવાલના આધારે અમે ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ જે આમાં સીધા ઇન્વોલ્વ હતા એ બેની તાત્કાલિક બદલી કરી અને એ બંને સામે ખાતાકીય તપાસની પણ પ્રક્રિયા શરૂ કરી। આ મનરેગા યોજના ની ચીટ કરેલ હોય, જેથી એ બાબતે ટીડીઓ વડોદરા નાઓએ માધુરીબેન પટેલ નાઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનું નિવેદન છે। મહેસાણામાં મનરેગા કૌભાંડ મામલે નિવેદન છે। તપાસ માટે ટેકનિકલ ટીમ બનાવશે। ગેરરીતિ મામલે ટીમ કરશે તપાસ। જવાબદાર સામે કડક કાર્યવાહી પણ કરાશે। આ સાથે તેમણે કહ્યું છે કે જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએથી ફરિયાદ મળશે તો ત્યાં પણ તપાસ ટીમ મારફતે તપાસ કરાશે। મહત્વનું છે કે વિજાપુરના ફુદેડા ગામમાં 2019થી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે, પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું નથી અને તેમ છતાં તેમના નામ બેંક એકાઉન્ટ ખુલ્યા, મજૂરીના પૈસા પણ ચૂકવાયા છે, પરંતુ તે પૈસા મજૂરો સુધી નથી પહોંચ્યા। અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લે છે તે પ્રકારની વિગતો સામે આવી। ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ। વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે। આ ફરિયાદ અરજી અને અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે અમે જે જવાબદારો હશે એની સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું। ભાવનગરમાં સસ્તા અનાજનો જથ્થો ન પહોંચવા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે। તહેવારોની સિઝનમાં સસ્તા અનાજનો જથ્થો પહોંચી રહ્યો ન હતો। આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું છે કે જો કોઈ ભૂલ અથવા તો ખામી સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। રાશન પૂરેપૂરું મોકલવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ કેટલાક કોઈ કારણોસર ન પહોંચ્યું હોય તો ઝડપથી પહોંચાડી શકાય એ માટેની તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે। તપાસ ચાલી રહી છે। તપાસ અમે કોઈને છોડવા માંગતા નથી। હવે એવું અત્યારે જ્યાં સુધી તપાસ ના આવે ત્યાં સુધી કહી શકાય નહીં, પણ તપાસ નિષ્પક્ષ રીતે થવાની। રાજકોટના સરકારી ગોડાઉનમાંથી 8000 લીટર તેલ ગાયબ થયું છે અને આ મામલો સામે આવ્યો છે। આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે। સરકાર નિષ્પક્ષ તપાસ કરશે। તો વ્યાજબી ભાવની દુકાન બનશે જન પોષણ કેન્દ્ર। વ્યાજબી ભાવની દુકાનો જન પોષણ કેન્દ્રનો
પાયલટ પ્રોજેક્ટ થયો છે શરૂ અને ભારત સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કર્યો છે અમલ. પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદની 15 દુકાનોનો સમાવેશ થયો છે. હવે વ્યાજબી ભાવની દુકાનો પર જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા દરે મળશે. અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ પણ મેળવી શકાશે. કેન્દ્ર સરકારની જનપોષણ કેન્દ્ર યોજનાને ગુજરાતમાં વધુ વિકસાવવામાં આવશે અને કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલી જોડાયા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન છે કે સરકારે દુકાનદારોની ચિંતા કરી છે. NFSA હેઠળ 3 કરોડ લોકો નોંધાયા છે. પહેલા 15,000 આવક મર્યાદા હતી અને હવે 20,000 આવક મર્યાદા કરી છે. કે અહીંથી એક તો ક્વોલિટી યુક્ત વસ્તુ મળશે અને વ્યાજબી ભાવે મળશે. છેતરાવાનો કોઈ પ્રશ્ન નહીં, ભેળસેળ યુક્ત નહીં હોય અને એ રીતે દુકાનદારને એને જે સરકાર જે અનાજને જે આપે છે, ચોખા ઘઉંને આપે છે, એના સિવાયનું આ વેચીને થોડોક વધુ નફો પહેલાંની જે ચિંતા છે એ ચિંતાને દૂર કરવા માટે ભારત સરકારે અને રાજ્ય સરકારે વિચાર્યું છે. એટલે મને લાગે છે કે આમાં ઘણો બધો ફાયદો થવાનો છે આ દુકાનદારોને. પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ બન્યા છે બેફામ. હાઈવે પર કારના કાફલા સાથે કર્યા જોખમી સ્ટન્ટ. ગિફ્ટ સિટી રોડ પર જોખમી રીતે કાર રેસનો વિડીયો વાયરલ થયો છે. 8 થી 10 કાર સાથે નબીરાઓએ રેસ લગાવી, રોડ પર બેફામ ગાડી ચલાવી, રોંગ સાઈડમાં કાર સ્ટન્ટ કરીને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. પાટનગરમાં કાયદા વ્યવસ્થા પર ઉઠ્યા છે સવાલ. શું આ નબીરાઓને પોલીસનો ડર નથી? રોંગ સાઈડમાં કાર રેસ. ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? કેમ તેમની નજરે ન આવી આ પ્રકારની રેસ? કારણ કે ખુલ્લા રોડ પર એક સાથે ગાડીઓનો કાફલો નીકળ્યો છે. જાણે કે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, આ નબીરાઓને પોલીસનો ડર નથી. સવાલ એ છે કે પોલીસ શું કરી રહી છે? જી સંજય, સૌથી પ્રથમ વાત તો એ છે કે જ્યારે આ પ્રકારના સ્ટન્ટ થઈ રહ્યા છે, એક બે ગાડી નથી, આપ જોઈ શકો છો અનેક ગાડીઓ છે અને બેફામ રીતે કે રોડ પોતે ખરીદી લીધો હોય, પોતાની માલિકીનો હોય તે પ્રકારે અહીં બેફામ રીતે રેસ લગાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અકસ્માત સર્જાયો હોત અને કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હોત તો જવાબદાર કોણ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ગિફ્ટ સિટીના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે જે પ્રકારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત તેનો વિડીયો પણ બનાવવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે. એટલે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ જે નબીરાઓ છે તેને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય, કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન તેઓ કરી રહ્યા છે. પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કડક કાર્યવાહી? જી, આપનો આભાર. જામનગરના નાગેડી ગામમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો. હત્યા બાદ સળગેલી હાલતમાં મળ્યો હતો ચારણ યુવાનનો મૃતદેહ. પોલીસે તપાસ કરી હત્યારી પત્ની અને તેના પ્રેમીને કર્યો જેલ હવાલે. રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધી આપી શ્રદ્ધાંજલિ. વીરભૂમિ ખાતે રાજીવ ગાંધીને પુષ્પાંજલિ કરી અર્પણ. પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલ, દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ સહિત અન્ય નેતાઓ પણ પહોંચ્યા હતા વીરભૂમિ. 30 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન પહેલીવાર જશે યુક્રેન. 23 ઓગસ્ટે યુક્રેનમાં ઝેલેન્સ્કીને મળશે PM મોદી. તે પહેલા 21 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાત લેશે વડાપ્રધાન. પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહને મળ્યા શંકરસિંહ. આ શુભેચ્છા મુલાકાત હોવાનો શંકરસિંહનો દાવો. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ. આજે કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક. 3 દિવસીય દરમિયાન હાથ ધરવાના કામને બેઠકમાં અપાશે મંજૂરી. કોલકાતા રેપ વિથ મર્ડર કેસથી સુપ્રીમ કોર્ટ લાલઘુમ. કોર્ટે કહ્યું મહિલાઓ સુરક્ષાથી વંચિત થઈ રહી છે. FIR મુદ્દે પણ કોર્ટે ઉઠાવ્યા સવાલ. ડોક્ટર્સની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના. નેશનલ ટાસ્ક ફોર્સમાં 8 ડોક્ટરોનો સમાવેશ. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા CBIને કર્યા આદેશ. 22 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે. નેશનલ ટાસ્ક ફોર્સ 2 મહિનામાં આપશે ફાઇનલ રિપોર્ટ. વ્યાજબી ભાવની દુકાન બનશે જનપોષણ કેન્દ્ર. ભારત સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કર્યો અમલ. પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદની 15 દુકાનોનો સમાવેશ. હવે વ્યાજબી ભાવની દુકાનો પર સસ્તા દરે મળશે જીવન જરૂરિયાતની વસ્તુઓ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં રમાયું પથ્થરયુદ્ધ. બારાહી દેવી મંદિરમાં પરંપરાગત પથ્થરયુદ્ધ રમવા મેળાવડો જામ્યો. પુરુષ બલિદાનની પ્રથા બંધ કરી લોકોએ બગવાલની પરંપરા શરૂ કરી.
ગહડવાલ, ચમિયાલ, વાલગી અને લમકિયાળા ગામ વચ્ચે રમાયું હતું. તહેવારોની સિઝનમાં નડાબેટ બોર્ડર પર ઉમટ્યા પ્રવાસીઓ. બહેનોએ બીએસએફના જવાનોને બાંધી હતી રાખડી. 2 વર્ષમાં 15 લાખ જેટલા પ્રવાસીઓએ લીધી નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટની મુલાકાત. કોડીનારના દેવડી ગામમાં રક્ષાબંધનના દિવસે યોજાઈ હતી અનોખી દોડ સ્પર્ધા. અળિયું કોડિયું દોડમાં 15 યુવાનોએ ભાગ લીધો હતો. 200 વર્ષ પહેલાથી રક્ષાબંધન પર્વ પર યુવાનો કરે છે દોડનું આયોજન.